તો પીએમ મોદી આજે અમદાવાદ ભુજ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। આજે સાંજે 4:05 આ ટ્રેન ભુજથી રવાના થશે અને રાત્રે 10:15 અમદાવાદ પહોંચશે। ભુજ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય લોકાર્પણનો કાર્યક્રમ રખાયો છે। મહત્વનું છે કે આ ટ્રેન એડવાન્સ સેફટી સિસ્ટમ ધરાવે છે। રેલ અકસ્માતથી બચવા માટે સેફટી તેમજ ઇમરજન્સી લાઇટ, એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમના કારણે વધુ સુરક્ષા પૂરી પાડશે। બંને તરફ ઓટોમેટિક દરવાજા, કેમેરા સહિતના સુરક્ષા સાથે ડસ્ટ અને રેન પ્રૂફ ટ્રેન રહેશે। બંને તરફ એન્જિનના કારણે સમયનો પણ બચાવ થશે। ભુજ અમદાવાદ વચ્ચે 359 કિલોમીટરના પ્રવાસ માટે મુસાફરે ₹455 ભાડું ચૂકવવાનું રહેશે। આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદોડિયા અને સાબરમતી સ્ટેશને ઊભી રહેશે। આ ટ્રેન અનરિઝર્વ હોવાથી તેમાં એડવાન્સ બુકિંગ નહીં થાય, પરંતુ સ્ટેશન પરથી મહત્તમ 2 કલાક પહેલા અથવા યુટીએસ કાઉન્ટર પરથી ટિકિટ લઈ શકાશે। આ ટ્રેન મહત્તમ 110 કિલોમીટરની ઝડપે દોડશે। ટ્રેનની સરેરાશ ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આ ટ્રેનમાં 1150 સિટિંગ કેપેસિટી છે। 2000 લોકો ઊભા રહીને મુસાફરી કરી શકશે।